આજથી 6 દિવસ ગુજરાતને ઘમરોળશે વરસાદ. ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડી છે. છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની અસર યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 26 જુલાઈ 2026 સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ અન્ય વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 21 જુલાઈ 2026ના રોજ સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 22 જુલાઈએ પણ ગુજરાતની અંદર વરસાદનું જોર રહેશે. જેમ અગાઉ વાત કરી એ પ્રમાણે અનેક સ્થળોએ અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.